ફેમિલી કેમ છો બધા મજામાં છે ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે બધાને જય માતાજી ગુડ મોર્નિંગ આપણે ઉપર થઈ ગયા છે ને ગતનભાઈ જો નાસ્તો કરવાની જાય ભાગા એ ગતિ તાવ જા નાસ્તો તો કરી લે હરખો વિડિયો શરૂ કરો તો અમે નાસ્તો પૂરો કરી દઈએ હા ગતનભાઈ જય માતાજી તમે આપણે નાસ્તો કરી લીધો હે ને હાલો હવે આજ આપણે આવી ગયા છીએ કેમ કે હમણાં બે દિવસ દેખાતા નહીં ભાઈ કેમ કે અમે એકલા આવ્યા ભાઈ અમે નાદી ભાઈ બોલવા જાય ને નીંદબેન માથું વાળા છે જવાનું છે કારખાને હજી પાડી કઈ થઈ રહી નથી જવાનું છે તમારે કારખાને નહીં હે નહીં ગત કે રાહ છે ને મમ્મી તો રોટલી કરે છે રોટલા કરી નાખા હા રોટલા કરી નાખ રોટલી બનાવું છો અમારા હાર્દિક તાઈ હમણાં રજા ઉપર હતા આજ ત્યાં જાય કઈ ખબર નથી તમે રેડિયામાં બન્યા રહો જાહે તો તમને બતાડશે ત્યાં જાય આજ તો ત્યાં જાય આવવાનું જવાનું છે પણ બપોરે જો જવાનું છે કેમ ભાઈ જવાનું તો છે કહેતા નથી એમ હા એવું છે જવાનું છે પણ બપોરે જવાનું છે એવું છે ને જાવ તો ઉતારશે એમ કે છે ને તો પાડીને હજી કઈ બારી ફેરી નહીં કેમ કે વરસાદ નહીં કે ખીલા ગારાવાળા બગડેલા છે એટલે ને શેરુભાઈ હુતા છે જો એને તો જાગરણ હેરાઈનું હોય કામ મમ્મી હા હરેનું જાગરણ છે ને આપણે કામે જવાનું છે બપોરે આવી મળી ગઈ તો ભાઈ ઘેરે આવી જશે એ ઘેરે ગેવન આવી જાય ખાતર નાખતા હા તો ખાતર નાખી દીધું છે થોડુંક સારું 3-4 બાકી હતા એટલે વીએ બાકી હમણાં આવ્યા છે આવીને તરત ખાતર નાખવા આવ્યા છે ને પપ્પા તો આમ સાટવા જશે હેમરમાં બાજરીમાં સાટવા જશે ને આપણે જઈએ છીએ ઘેરે મમ્મીને જવાનું છે કે આવ્યા છે આપણે નીન આમાં ગતનભાઈને આપણું નક્કી નથી હું મમ્મીને પપ્પાને નીનું બેઠ જવાનું છે ને ફૂઈને એ આવેલા છે અહીં બસ ફૂઈનું જ છે છોકરાનું જ છે વ્યવહારમાં જવાનું છે ના જવાનું છે તો આપણે વિડીયો મિનારો જાવું તો અમે નીનું બેન શું કરે તમને દેખાડું જો એ નીનું બેન શું કરો પપ્પા ને નીનું બેન કરે છે શું બનાવો નીનું બેન હે નીનું હે પા પકોડા ના લોટ પીડો મેંદા લોટ છે ઈ દી બોલું આયા ગલા ધોરાઈ ગયો છે ગલા ધોરાઈ ગયો પગે વાહી ને નીનું બેન દબાવી ઓલા બનાવે છે પકોડા લોઢીમાં તળે છે અહીંયા બ્રેડ થી તો સુંદર ભરીને આમાંથી પછી આમાં તળે છે લોઢીમાં તળે છે તળે છે કાની હવે તમે કેમ કરો રીતે તળાવવાનું છે બીજી રીતે તળવાના ભાઈ જો આ નીનું બેન બનાવે છે એ આપણે એ સડી રાખી એટલે આપણે પેલું ખાવાનું છે શાકો ઉંબાઈને કહી છે આપણે ભાઈ જો આ તળી લઈને એટલે આપણે ખાવાનું છે ને અમે ગતનભાઈ કારખાને એટલે આવ્યા નથી આપણે જ્યાં નથી કારખાને આજ આપણે રજા રાખી છે એ આવ્યા નથી હજી તમે વિડીયો બનાવ્યો તો અમે નીનું બેન બનાવે છે હે હા ભાઈ ઘેરે હોય ને એટલે કાંઈક ને કંઈક બનાવેલું હોય જ વરસાદ આવે ને હા જો વરસાદ ધીરે ખુરખુર ચાલુ ને શેરભાઈને ખાવું છે આ વાંચ આવે કે આ એને ખાવું છે એમાં શેરભાઈને ભાડીને અંદર ફેરી નાખી છે ઓલા પણ કાંઈ રાંધવાનું શરૂ કર્યું ને ઓલા પણ નીનું બેના તળે છે એ આપણે હવે ખાઈ લઈ મીડિયમ બનાવો તમને દેખાશે આ બીજી રીતે તળે ને આ તો એક પેલી રીતે તમે કેવી રીતે તળો એ કહો જો આવી રીતે પેલા બને છે આવી રીતે તળવાના ને બીજી રીતે તમને દેખાશે પેલા હેમાં બોલવાના એમાં બોલ નાખવાના મેંદાનો લોટના તો છીણા જો તેલ હે કે બળી ગયું નહીં ભાઈ એમાં બોળી પછી આમાં તળવાના એવું છે તમે આવી રીતે તળો કે બીજી રીતે તળો એ જરાક કહેજો અમને ને પપ્પા ગામમાંથી મંગાવે બ્રેડ મંગાવે કેમ કે સુંદર વિધો છે કે એટલે મંગાવે છે એમાં ગતનભાઈ આવ્યા નથી કે એટલે એને મંગાવે છે પપ્પાને જાવું નહીં એમ મમ્મી તો આવી જાય હે મમ્મી તમને
હા જો ભાઈ આઠ બે આવે ઢાંકું પણ આમાં હાથ ન કરે કે હા, મેં જો ગોળ કરી ઢાંક- તો આપણે જ ખાવાનું. ઢાંકું નથી મને નીનું બેન આમાં નાખી દે એટલે ઢાંકવાનું. હા જો આપણે ભાઈ નીનું બેન કહે છે નાખી દઈએ ને તમે વિડીયો મને નીનું બેન તો ભાઈ બીજી રીતે તળે છે બીજી રીતે તો આ રીતે તળવાના હોય કા નીનું બેન લોઢી પીડી ઈ તળવાનું બાકી છે પણ મને હા જો ભાઈ આમાં એક ફેરી ચીડા હા એ ઓલે પર જરૂરી તળેલું. આમાં તળેલું જરૂર ભાઈ આવું થાય છે આમાં તળેલું આવું દેખાય તો આ લોધીમાં તળેલું ને આમાં તળેલું છે ને આવું થાય છે થાય તો બેમાં હરખા જ થાય છે પણ આ થોડું છે કે ભાઈ આ પેલું દેખાય છે ને આ લાલ દેખાય છે એવું છે આ વધારે પકવેલ ઓછું પકાવેલ છે એવું છે ભાઈ આપણે તો ખાઈ લીધું છે બે પકોડા ખાઈ લીધા છે આપણે ને એમાં નીનુબેન તળે છે નીનુબેન ને સાંજે ખાવાની છે કા નીનુ ઊંઘ આવે તો ભાઈ ઊંઘ આવે છે ને મમ્મી સામે કરે છે રોટલા રોટલા કરે છે પપ્પા દો ભાઈ અહીંયા કરાવતા મદદ નાથી વૈયા જશે ખાસ લે એ દાળ કરાવીને વૈયા જશે ને હવે છે કે ઓલા બ્રેડની વાટે છે કા આ છેલ્લું એક છે ને આ કા તળે ઈ કેમ કે બ્રેડ એમાં ગરમ થઈ લાવે છે તો એ સુંદર ભરીને તળા છે તાર લગન તો નહીં તળાય ને સાથે વિદેશ સવારે કરવા છે વાયલનું શાક કાઢીનું છે વાયલર ને દાણાનું શાક કરવાનું સવારે અત્યારે એનું શાક કીધું એ આપણને નથી ખબર સવારનું કહી દે સવારે એ શાક કહી દે અત્યારે તો જો આ જો પકોડા છે ને ચટણી છે હે વરસાદ આવે છે ભાઈ જો કેટલો આવે એ વાત થોડો આવતો હોય ત્યારે વધી ગયો છે તો હવે આપણે જો ભાઈ ખાટલા પાથરવાના છે ખાટલા પાથર નહીં જીતા આમાં ગટર મહિની આવી જાય બરાબર ક્યાં મમ્મી બોલતા નથી આપણે માંડવી ખાવા બેસી જશે બપોરે આવ્યા હા બપોરે સાંજે વી જા હંજના હંધા વી આવ્યા હા શાક રોટલા ખૂટી જાય ને માંડવી ખાવી પડે બાજરો ને શાકભાજી ને એવું મેકલા તો મત કરે અમારે ઘીરે કાંઈ રૂ નથી ઠંડી ખૂટી જશે દુકાળ પીડો મેંડી ખાવાનું મારો આવ્યો હા માંડવી ખાવા સાંજનું જમવાનું. આવું જમવાનું છે એટલે આપણે ખાધું છે અને મમ્મી એટલું ખાધું પપ્પા એટલું ખાધું ને નીનુ બેને શરૂઆત કરી છે પપ્પા એટલે ખાય છે આજ હવે સવારને ભૂખા કે અને ખાય છે બીજું તો કયો માંડ્યો એને એમ હે નહીં હોય અને સવારને ભૂખા રહેલા હે આપણે જમી લીધું બપોરે રીમવું પણ થોડુંક એવું રીમવું લાટ નહોતું ભાગમાં આવ્યું થોડુંક રીમવું એટલે ભૂખ લાગી કે એટલે માંડવી ખાઈ છે ને એ જમવાનું બાકી છે ને અમારે એક ભાઈ તો આમ પાણી પીવે રામ જમી લીધું ભાઈ? એને જમીન પાણી પીવે હે ભાઈ શેરુભાઈ તો હોતા હે એને જમીન હાંડે ખોડી દે હા ભાઈ મહેમાન આવતા કે કોઈ નહીં અને આવેલા હતા એટલે બેઠા કોઈ ને કોઈ છોકરા છે આવેલ હતા એટલે બેઠા વ્યવહારમાં જાહા કે અંદર બેઠા હા ને આવી સાંજના 5 સાડા 5 એવા આવ્યા અંદર બેઠા કલાક અડધી કલાક બેઠા અંદર વે જા ને તરત આપણે માંડવી ખાઈ જઈ હજી જમવાનું બાકી જમવાનું હું બનાવી એ આપણને નથી ખબર તમે મીડિયમ બનાવો તમને કેવું હું જમવાનું બનાવ્યું તમે હાલો માંડવી ખાઓ જમવાનું પછી કેવું બરાબર જમવા પછી આવજો તમે માંડવી ખાઈ લઈએ ત્યારે તમે ખાવી તો આવો અત્યારે આ છે ઉનાળુ મેંડી હા ઉનાળુ માંડવી છે ભાઈ આવી કકડી નથી ગવરાઈ ગઈ અમુક કકડી છે ભાઈ આમાં ઘોરાઈ જાય સોમાન વરસાદ ઘોરાઈ જાય હા બધા આપણે માંડવી ખાઈ લઈએ જમવામાં હું બનાવ્યું? હા જમવા